પહેલી ઓગસ્ટ અને ત્રીજી ઓગસ્ટ 2 દિવસ તો ગુજરાત માટે ભારે રહેવાના છે। જો આ સિસ્ટમ જેટલી મજબૂત છે ને એ મજબૂત રીતે સ્ટ્રોંગ રીતે ગુજરાત ઉપરથી પસાર થઈ જાય ને તો આપણા નસીબ સારા સમજવાના। જો આ સિસ્ટમ ગુજરાત ઉપર નબળી પડીને જ પસાર થશે ને તો વધારે નુકસાન થશે। ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે, પવનની ઝડપ અમુક વિસ્તારમાં તો એવી હશે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક જગ્યાએ તો એના ગસ્ટિંગ છે 45 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચશે। એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય છે। અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય છે, એમાં અરબ સાગર જે સક્રિય છે એમાં મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ પોઝિટિવ છે। નમસ્કાર। બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એની અસર અત્યારે ગુજરાત પર શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર દ્વારા જાણીશું કે ગુજરાતમાં અત્યારની સ્થિતિ શું છે અને આગામી દિવસોની અંદર આ સિસ્ટમ છે એની અસર કેટલી રહેવાની છે, કયા જિલ્લાઓ છે એની અંદર શું સિસ્ટમ રહેવાની છે, વરસાદી માહોલ કેવો રહેવાનો છે, એ તમામ બાબતે આપણે આજે વાતચીત કરીશું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર। સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। નમસ્કાર સર। સર, આ સિસ્ટમની અસર અત્યારે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે, તો અત્યારે ગુજરાતમાં કયા વિસ્તારોની શું સ્થિતિ છે અને આગામી દિવસોમાં શું સ્થિતિ રહેવાની છે એ આપના દ્વારા જાણવા માંગીશું। ચોક્કસથી જોવા જઈએ તો આમ તો ઘણા સમયથી અમારું એક અનુમાન હતું કે આવનારા દિવસમાં બંગાળની ખાડીની એક સિસ્ટમ આવશે, જેમાં 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે અને સાર્વત્રિક વરસાદ હશે। એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય છે। અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય છે, એમાં અરબ સાગર જે સક્રિય છે એમાં મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ પોઝિટિવ છે। એ સાથે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ હોય, આ તમામ વિસ્તારો પરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। એ સાથે જે ચોમાસુ ધરી છે એ પણ અત્યારે દક્ષિણ તરફ સરકેલી છે। અત્યારે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળની ખાડી સુધી મોન્સૂન ધરી છે લંબાઈ રહી છે। અને એ સાથે હવે આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની હતી, અત્યારે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે। સતત આ સિસ્ટમ છે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને અત્યારે આ સિસ્ટમ છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે, એટલે ખૂબ મજબૂત સિસ્ટમ કહેવામાં આવે છે। હવે આ જે સિસ્ટમની વાત કરવી છે મેડમ, આમાં થોડી ગંભીરતા લીધા જેવી બાબત છે। આને કોઈ હળવાશથી કે ભારેથી અતિભારે વરસાદના રૂપમાં વાત કરી દેવાથી પૂરું થાય એવું નથી। આને ખૂબ ઊંડાણપૂર્વક સમજવું પડશે, દરેક નાગરિકોએ સમજવું પડશે અને સાવચેતી રાખવાની છે। એનું કારણ છે કે હવે ગુજરાતમાં વરસાદ નહીં, મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને આ મેઘતાંડવ છે એ ગુજરાતની હાલત ખરાબ કરી શકે છે। હવે શું થવાનું છે હું આપને જણાવું। સિસ્ટમ છે એ ડિપ્રેશન સ્વરૂપ છે, એટલે કેટલી મજબૂત ગણાય, સામાન્ય રીતે 5 કેટેગરીની જે સિસ્ટમ હોય એમાં સિસ્ટમ બને એટલે યુએસી અપર એર સાયક્લોનિક બને એ મજબૂત થાય એટલે લો પ્રેશર થાય, લો પ્રેશર મજબૂત બને એટલે વેલમાર્ક લો પ્રેશર બને અને વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન થાય। એટલે હવે આ કેટલું મજબૂત થયું એના ઉપરથી બધા અંદાજ લગાવી શકાય। એટલે આ મજબૂત સિસ્ટમ છે અને તાજુબની વાત એ છે, ઘણા લોકોને એમ હશે કે સિસ્ટમ નબળી પડીને ગુજરાત ઉપરથી પસાર થાય તો થોડુંક આપણે હળવાશ રહે। હવે વૈજ્ઞાનિક રીતે જે ટેકનિકલ છે હું આપને માહિતી આપું। જો આ સિસ્ટમ જેટલી મજબૂત છે ને એ મજબૂત રીતે સ્ટ્રોંગ રીતે ગુજરાત ઉપરથી પસાર થઈ જાય ને તો આપણા નસીબ સારા સમજવાના। જો આ સિસ્ટમ ગુજરાત ઉપર નબળી પડીને જ પસાર થશે ને તો વધારે નુકસાન થશે। સિસ્ટમ બે પાર્ટમાં છે, એક તો એની જે જમીનની ઊંચાઈ હોય એમાં 850 HPA લેવલ અને 700 HPA લેવલ, આ જે ઊંચાઈ ઉપરથી આ સિસ્ટમ બંને ટોપ એન્ડ બોટમના જે એના બંને પાર્ટ છે, હવે એમનો જે નીચેનો પાર્ટ છે એટલે કે જે 850 HPA લેવલે જે સિસ્ટમ છે એ દક્ષિણ તરફ ઝૂકી ગઈ છે। સિસ્ટમ દક્ષિણ તરફ ઝૂકી ગઈ છે એટલે રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે। હવે જો આ સિસ્ટમ નબળી પડે તો 700 HPA લેવલથી તમામ જે એનો પાર્ટ છે કદાચ નીચે આવે અને 850 HPA લેવલ આવે તો આ વિસ્તારોમાં ફેલાવો વધારે થાય, એનો ઘેરાવો વધી જાય। સિસ્ટમ ઘેરાવો વધે તો ઓછા વિસ્તારની જગ્યાએ વધુ વિસ્તાર નથી, એટલે હું તો એમ ઈચ્છું કે મજબૂત રીતે હવે આ સિસ્ટમ પસાર થવી જોઈએ જેથી કરીને ઓછા વિસ્તાર ડેમેજ થાય। અત્યારે જો આ સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો મહારાષ્ટ્રનું જલગાંવ અને મધ્યપ્રદેશનું ઇન્દોર આ બંનેની વચ્ચે અત્યારે આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે ગુજરાત સુધી પહોંચી ગયા છે। દક્ષિણ ગુજરાતમાં તો આજે રાતે પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 1 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ 2 દિવસ તો ગુજરાત માટે ભારે રહેવાના છે અને એમાં પણ
જો વિસ્તારોની વાત કરવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે ભારેથી અતિ ભારે વરસાદની જે સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ આ તમામ વિસ્તાર એવા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને એમાં પણ સુરતની હાલત છે ખૂબ ખરાબ થઈ શકે છે, કેમ કે ઓછા સમયની અંદર વધારે વરસાદ ગયા રાઉન્ડની અંદર જે સુરતની હાલત થઈ હતી એના કરતા પણ વધારે થોડુંક ડેન્જર દેખાય એવી શક્યતા અમે માનીએ છીએ, કેમ કે સિસ્ટમ જે પસાર થવાની છે દક્ષિણ તરફ ઝૂકેલી છે સિસ્ટમ, તો આ સિસ્ટમના સેન્ટ્રલ પાર્ટ કરતા પણ 200 કિલોમીટર દક્ષિણ પાર્ટોની અંદર તો વધારે વરસાદ પડવાનો છે. એટલે સુરત અને એમાં પણ મોટા સિટીઓમાં ઝડપથી પાણીનો નિકાલ ન થઈ શકે એટલે ત્યાં થોડીક પરિસ્થિતિ વધારે ખરાબ થાય. એટલે આમ તો આમાં કોઈ ડરવાનું કે ગભરાવાનું ન હોય, પણ સાવચેત રહેવું, સાવધાન રહેવું. નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું, નદી કાંઠા વિસ્તારમાં ન રહેવું, સલામત સ્થળે ખસી જવું અને ખાસ કરીને આ સિસ્ટમ છે એનો જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો જે વિસ્તારમાં, જો કે દરેક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી નહીં થાય, પણ જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે. પવનની ઝડપ અમુક વિસ્તારમાં તો એવી હશે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક જગ્યાએ તો એના ગસ્ટિંગ છે 45 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચશે. એટલે શું થશે, વધુ વરસાદ પડતો હોય આટલો પવન હોય એટલે વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ઉખડી પડે, છાપરાઓ ઉડે, હોલ્ડિંગ ઉખડી પડે, એટલે આમાં દુર્ઘટનાઓ બનતી હોય. એટલે હું તો આપના માધ્યમથી અપીલ કરું છું ગુજરાતીઓને કે વરસાદ પડતો હોય દરમિયાન બિનજરૂરી ઘરમાંથી કે ઓફિસમાંથી બહાર ન નીકળવું, સલામત સ્થળે રહેવું, નીચાણવાળા વિસ્તારમાં ન રહેવું. એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમે પણ દરેક જગ્યાએ સ્ટેન્ડ બાય રહેવું પડે એવી પરિસ્થિતિ છે. એ દક્ષિણ ગુજરાત સાથે પછી જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે, જેમાં આમ તો પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછી જે અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તાર છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમદાવાદથી રાજકોટ વચ્ચેના જે એરિયા હશે, લીંબડી હોય, બાવળા, બગોદરા વિસ્તાર હોય, એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ તમામ વિસ્તારની અંદર પણ એકદમ ખૂબ સારો વરસાદ પડવાનો છે, જેમાં લગભગ લાગી રહ્યું છે કે પાટણ મહેસાણાની અંદર એકાદ સ્પેલ છે ભારેથી અતિ ભારે વરસાદનો નોંધાઈ શકે છે. કચ્છ જિલ્લો છે તો સમગ્ર કચ્છ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે, પણ કચ્છ જિલ્લાનો ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ અને બાકીના કચ્છ જિલ્લાની અંદર એકંદર સારો વરસાદ. હવે જો આપણે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ અને સારો વરસાદ વરસવાનો છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, જે બોટાદ અને ભાવનગર આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ વરસી શકે. ત્યાર પછી રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તાર છે એમાં પણ ખૂબ સારો વરસાદ થશે. એકાદ સ્પેલ છે આમાં પણ ભારે થઈ શકે છે. રાજકોટ જિલ્લામાં પણ લગભગ મને લાગે છે કે પ્રોપર રાજકોટ સહિતના વિસ્તારને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે એ પ્રકારનો વરસાદ ચોક્કસથી 1 ઓગસ્ટ અથવા 2 ઓગસ્ટમાં વરસી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર ગયા રાઉન્ડની અંદર જામનગરમાં તો થોડુંક વરસાદનું પરફોર્મન્સ સારું એવું જોવા મળ્યું હતું, પણ પોરબંદરના ઘણા બધા વિસ્તાર અને દ્વારકા જિલ્લો છે એમાં વરસાદનું પરફોર્મન્સ અત્યાર સુધી નબળું રહ્યું છે. એમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ. ત્યાં અતિવૃષ્ટિની શક્યતા નથી કે ત્યાં કોઈ સાવચેત રહેવું પડે કે નીચાણવાળા વિસ્તારમાં કઈ ડેન્જર હોય એવું નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બીજા વિસ્તાર કરતા ઓલ ઓવર ગુજરાતની સરખામણી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદ પડશે, પણ એકંદર સારું થઈ જશે, બહુ વાંધો નહીં આવે. અને ઓલ ઓવર ગુજરાતની જે આ એવરેજ મેં વાત કરી છે એટલે મોટા ભાગના વિસ્તાર આમ તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. બાકીના વિસ્તારમાં મધ્યમથી સારા વરસાદ. એટલે આ પ્રકારનો વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. 31 જુલાઈથી આ વરસાદની શરૂઆત થઈ છે, 4 ઓગસ્ટ સુધી આ વરસાદ પડવાનો છે. તો આજે સાંજ સુધીમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડશે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર 56% આસપાસનો વરસાદ, એટલે નબળો ન કહેવાય. પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિના બાકી છે, એમાં પણ વરસાદ પડશે. એટલે 90% ઉપર તો વરસાદનું પરફોર્મન્સ છે ગુજરાતમાં જોવા મળવાનું છે. અને એમાં પણ આ વરસાદનો રાઉન્ડ થોડો ભારે આવી રહ્યો છે. આ ભારે રાઉન્ડની જે શરૂઆત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરેથી થઈ ગઈ છે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં તો અત્યારથી જે સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચે એ પહેલા OLR ડાઉન થયું છે. OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન,
જે સૂર્યપ્રકાશનું જે રિફ્લેક્શન હોય છે ઓલરેડી અત્યારથી ઘણી જગ્યાએ વાદળનો જમાવડો ને બધું થઈ ગયું છે એટલે ડાઉન થઈ ગયું છે વહેલા, અને હવે વરસાદની જમાવટ છે ગુજરાતની અંદર થવાની છે અને 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો. જી સર, અત્યારે આપે જે પ્રમાણે જણાવ્યું કે એ પ્રમાણે બંગાળની સિસ્ટમ અત્યારે જે સક્રિય થઈ છે, પણ એવું બની શકે કે સિસ્ટમ પસાર થઈ જાય પછી સાપ નીકળી જાય ને લીસોટા રહી જાય, આવી કોઈ શક્યતાઓ રહેતી હોય છે? ના ના, આ સિસ્ટમ પસાર થઈ જશે એટલે આમ તો 4 તારીખ સુધી તો આ વરસાદી રાઉન્ડ છે, પછી 3 તારીખ સુધી તીવ્રતા વધારે હશે, પછી 4 તારીખ એવી હશે કે એમાં થોડુંક વરસાદનું પ્રમાણ છે ધીમે ધીમે ઘટતું જશે. પણ મારું કહેવાનો મતલબ એવો છે કે 4 તારીખ પછીથી જે તમે જે પ્રમાણે સવાલ કરો છો કે સાપ જાય ને લીસોટા રહે, તેમાં પછી ભારે વરસાદ ન હોય, છૂટા છવાયા ઝાપટા પડે, ભારે વરસાદ એ પછી 4 થી 10 માં નહીં હોય, એમાં છૂટા છવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે, એ પણ જે 700 એચપી લેવલે જે ભેજનું પ્રમાણ રહી ગયું હોય, મોટી સિસ્ટમ પસાર થાય સ્વાભાવિક રીતે 700 એચપી લેવલ અમુક પ્રકારનો ભેજ હોય ને એમાં પણ આ વર્ષે તો અરબ સાગર ગયા વર્ષની સરખામણીએ ખૂબ સક્રિય છે, ભેજ છે આપણે સતત અરબ સાગર ઉપરથી આવી રહ્યો છે, એટલે એ ભેજ થોડુંક વધારે હોય એટલે છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરે, બાકી મોટો વરસાદ ત્યાર પછી નહીં જોવો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.